જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. બધાને કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હમણાં 6:30 વાગી રહ્યા છે સાંજનું. મમ્મી શું કરો અહીં? હમણાંથી રીંગણા હમણાં કે પછી અંધાર થઈ જશે તો તમે ભેંસ દોવાનું છોડીને અહીંયા આવ્યા? મને કહી દીધું હોત તો મેં ઉતારી નાખ્યા હોત. આ જો હવે વહેલો દેખાય, કેમ કે આમાં ઘાસ એટલું પડ્યું હતું ને, મમ્મીએ કાઢી નાખ્યું. આ દાણા જો મોટા થઈ ગયા. હવે આ મોટા થઈ ગયા ને ત્યાં થઈ ગયા મસ્ત નવા દાણા. આ દાણા પહેલા વાવ્યા હતા, એ મોટા થઈ ગયા. એના પછી અહીંયા મેથી અને દાણા બંને વાવેલા. આ રહી મેથી, જો લાગે ને રજકા જેવી. ત્યાં છે દાણા. અને આજે વાતાવરણ તો એકદમ વરસાદી. આગાહી છે કચ્છમાં 31 બીજી તારીખ સુધી છે. 31 ને 1 તારીખે વધારે થઈ ગયું વાતાવરણ. તો એકદમ વરસાદ જેવું જ છે. હમણાં મેં આગાહી જોઈ, મારા ભાઈએ કીધું તો મને તો ખબર ન હતી. હું ખાલી દીપકભાઈની જ જોઉં, એટલે દીપકભાઈએ કીધું છે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ક્યાંક. એવું નહીં કે બધું જ થાય, તો ક્યાંક થઈ શકે. કાં તો પછી ઠંડીમાં વધારો થશે, છાંટા પડશે તો છે વાતાવરણ એવું. જો વાદળા છે કાળા કાળા, ડિબાંગ ન કહેવાય. એ ચોમાસામાં સારો લાગે છે. આ જો બિલાડાની મસ્તી કરે. એના ભાઈ બહેન નથી ને, તો પછી બિલાડાની મસ્તી કરે. પાલક પણ છે અહીંયા. જો પાલક એ અમે વાવી નથી, પોતે જ થાય. હે ને મમ્મી? એક વર્ષે તો ક્યારેક વાવી હશે ને? આ બધી જો કપાસમાં ને બધે ઉગી ગઈ, રજકામાં. અને આજે અમારો છેલ્લો પ્રી બોર્ડનો પેપર હતો, પહેલા રાઉન્ડનો. હવે કાલે છે કસોટી 2. અમે હજી સુધી કાંઈ નથી વાંચ્યું. 6:30 વાગી ગયા છે. હવે સમાજશાસ્ત્રનું વાંચી લઉં. મને એમ થતું હતું કદાચ પહેલો, બીજો, ત્રીજો પાઠ હશે. હમણાં ગ્રુપમાં મેસેજ કર્યો તો 5મું, 6ઠું, 7મું પાઠ છે. કાંઈ નથી આવડતું એમાં. હવે વાંચું. ને મગફળી આપણી લેવાઈ ગઈ ફાઇનલી. બહુ ટાઈમ રાખીએ. સારું આજે લેવાઈ ગઈ ને. હવે વરસાદની ચિંતા નહીં. એમ તો ઢાળિયામાં હતી તો પણ આ બાજુથી પલળે. આ બાજુ હતા ને જે ગોણીઓ, એ વરસાદ પવન હોય તો પલળી જાય. આ રી કપાસ જો હવે દેખાણું, નહીં તો દેખાતું ન હતું. સારી થઈ મગફળી, મસ્ત થઈ. પછી કહીશ તમને કેટલી થઈ નહીં. જો અચ્છા, ગરમી નથી લાગી ને કપાસને, મગફળીની. આટલા સુધી દાબેલી હતી. બુધવાર અને એકદમ અંધારો થઈ ગયો છે. લાઈટ વહી ગઈ છે. હમણાં બહાર જોઈ તો છાંટા પડે. ભર શિયાળે છાંટા દેખાશે ને. અહીંયાથી વધારે નથી પણ પડે છે. જો હા, એ તો પડે છે, દેખાય છે એમ તો. દેખાય બધા છાંટા. ભારે નહીં કરી વરસાદે તો ભર શિયાળે. ખતરનાક. વધારે નહીં આવે તો સારું, થોડા નીકળી જાય, વાંધો નહીં આવે. વધારે થશે તો નુકસાન કરશે ઘઉંના પાકને. ચારો બધું બહાર જ છે. ચારો કાંઈ આંચવાનું અંદર તો રાખવાનું હોય નહીં પછી. શેરું ને જેક ત્યાં જો ઢાળિયામાં બેસી ગયા. વરસાદ જો વરસાદ આવ્યો તો વાદળો નહીં, વરસાદ લાગે. નેવ જો નેવ પડે.
બધું ખરાબ કરી નાખ્યું. શિયાળો છે, શિયાળાના લક્ષણ એટલે હા વરસાદ જો તો ભૂકા બોલાવે એવું લાગે હો. કેવો અવાજ પડે જો હમણાં મસ્ત મસ્ત નીકળી જાય ખબર નહીં. ખેડૂતોના હાલ ખરાબ હે બીજું પાણી શિયાળુ પાક ખરાબ હે. વિડીયો કરવાનું મન નથી થતું બંધ કરી દઈએ.